સુરતમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને લઈને ભારે વિરોધ જોવા મળ્યો। તિરંગો લઈ હિન્દુ સંગઠનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। હિન્દુઓ એકત્રિત થઈને કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી હતી। બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધર્મગુરુને જેલ મુક્ત કરવામાં માંગ કરવામાં આવી છે, જ્યારે ભારત સરકાર બાંગ્લાદેશ પર કડક વલણ અપનાવે તેવી માંગ કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્રિત થયા હતા। અત્યારે સુરત શહેરમાં સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થઈને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યું છે એને પ્રતિવાદ કરવા માટે અમે અહીંયા એકત્ર થયા છીએ કે બાંગ્લાદેશના પર જે હિન્દુઓ છે એના તાકીદે એના જાનમાલની રક્ષણ કરવામાં આવે, એનું ધર્મસ્થાનોનું રક્ષણ કરવામાં આવે। બાંગ્લાદેશની અંદર જે હિન્દુ પરિવારો પર અત્યાચાર થઈ રહ્યા છે એના મામલે સમગ્ર વિશ્વ ખળભળી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં પણ આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સબ હિન્દુઓ સાથે મળીને અત્યારે કલેક્ટરને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને આવેદનપત્રમાં પણ એવી જ માંગણી છે કે જે હિન્દુ પરિવારો પર અત્યાચારો થઈ રહ્યા છે એમને સુરક્ષા મળે, જે ધાર્મિક સ્થાનોની પણ તોડફોડ કરવામાં આવી છે એમને પણ સુરક્ષા કરવામાં આવે અને સૌથી પહેલા આ અત્યાચાર કરનાર લોકોને કડકમાં કડક સજા મળે, એના માટેની આજે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું।